કોડીનાર સુગર મિલમાં પિલાણ સિઝન પૂર્ણ થતા તાળા લાગ્યા છે। ખેતરોમાં શેરડી ઊભી હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે। રોષે ભરાયેલા ખેડૂતોએ સુગર મિલ ખાતે રજૂઆત કરી છે। ઊભા પાકનું વળતર ચૂકવવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે। કંપનીના અધિકારીઓએ શેરડીનો સર્વે કરવાની ખાતરી આપી છે। મિલની ટુકડી દ્વારા જ શેરડીનું કટિંગ કરવામાં આવશે। પોણા 3 મહિનામાં 29,000 ટન શેરડીનું પિલાણ કરાયું। એક દાયકા બાદ શરૂ થયેલી મિલથી ખેડૂતોમાં હવે આશા છે। देखिए, हमने शुगर मिल को जो चालू किया था परचेज, हमने 18 जनवरी को हमने स्टार्ट किया था और ये कल 8 अप्रैल को हमने इसका समापन किया है। तो इस बीच में हम लोगों ने लगभग 29,000 टन का गन्ने का पेराई किया है। कुछ चीज़ें रही जो हम लोग थोड़ा सा सफ़र भी किया है। हमने लेबर की कुछ प्रॉब्लम रही है क्योंकि फैक्ट्री थोड़ा लेट बारिश की वजह से और कुछ काफ़ी टाइम बाद में चली थी, तो इस वजह से थोड़ा प्रॉब्लम लेबर का रहा है और उस वजह से અમે સુગર ફેક્ટરીમાં અમારી શેરડી કટાઈ બાકી છે અને સુગર મિલ બંધ થઈ ગઈ, એટલા માટે અહીંયા બધા ખેડૂતો આવ્યા છે। અમને ફોન આવ્યો સિલીપ ભાઈનો કે આવી જાઓ, બરાબર। તો અહીંયા આવ્યા તો કે મલિકભાઈને મળો, ફલાણા ભાઈને મળો, અહીં કોઈ જવાબ આપતું નથી। હવે અમારે શું કરવાનું? કેટલા ખેડૂતો આવ્યા, કેટલાની બાકી છે? લગભગ 50-60 ખેડૂત છે ને હજી આવે છે, બધા એને ફોન કર્યા એટલે